નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. શ્રીનગરમાં હિમસ્ખલન થયું. ઉત્તર ભારત અગનભઠ્ઠી બન્યું છે. બિહારમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ અને કરા પડતા હવામાનમાં મોટો પલટો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશનું બાંદા 47 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, દેશનું સૌથી ગરમ શહેર. અને દિલ્હીમાં 42 ડિગ્રી કરતાં વધારે તાપમાન. ગરમીનો 4 વર્ષનો વિક્રમ તૂટ્યો છે. અમેરિકાને હંફાવતું ઈરાન મંત્રણા માટે નનૈયો. ઈરાનના વિદેશ મંત્રી આરાઘાચી અમેરિકી પ્રતિનિધિમંડળને મળ્યા વગર જ પરત ફર્યા. અમેરિકાએ ઘેરાબંધી ચાલુ રાખી. ટેન્કરને પકડતા ઈરાન ઉશ્કેરાયું. ઈરાને 2 મહિનાના યુદ્ધ વિરામ પછી પહેલી જ વખત તેની એર સ્પેસ ખોલતા ફ્લાઇટો શરૂ થઈ. ઈરાન અમેરિકા યુદ્ધથી વિશ્વની 3 કરોડ વસ્તી ગરીબીના ભરડામાં છે. ભારત સહિત 37 જેટલા દેશો પર સંકટ છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે. કેદારનાથમાં 3 દિવસમાં લગભગ 1.25 લાખ શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કર્યા. ભાજપના ઉમેદવારોએ મતદારોને રીઝવવાનો પ્રયાસ અને વિરોધીઓને ડામવા પોલીસના સરને. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડ્યા બાદ આવું સામે આવ્યું છે. યુનિવર્સિટીમાં એપ્રિલ મહિનામાં લેવાયેલી 18 પરીક્ષાઓના પરિણામ પણ જાહેર થયા. પરીક્ષા વિભાગે 45 દિવસમાં પરિણામ જાહેર કરવા કમર કસી. આરટીઓ એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા જ રેલવે કર્મીના 12 લાખથી વધુ સીધા જ એકાઉન્ટમાંથી ઉડી ગયા. પૂર્વ ક્રિકેટર તુષાર અરોઠેના ઘરેથી પકડાયેલા 1 કરોડથી વધુના 1.39 કરોડ ઇન્કમટેક્સ વિભાગને સોંપવા કોર્ટે આદેશ કર્યો છે. ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 બેઠકોની સરકાર સમક્ષ માંગ. બાઇક લઈને નોકરી જતા યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું. અકસ્માત કોયલી ધનુરા રોડ પર બન્યો હતો. હિટ એન્ડ રનની આ ઘટના હતી. 4 દિવસ તાપમાન 44 ડિગ્રી રહેશે. યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 9 શહેરમાં 41 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું. એસએમસીએ ઉપરા છાબરી પાડેલી દારૂની રેડના 7 આરોપીઓને પાછા કર્યા છે. શહેર પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દરોડા પાડ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન અને જેમાં 9268 બેઠકો માટે મતદાન થશે. 4.18 કરોડ મતદારો આગામી જે ઉમેદવારો છે તેમનું ભાવિ નક્કી કરશે. 28 એપ્રિલે આ ચૂંટણીનું પરિણામ આવશે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આમ આદમી પાર્ટીની સામે પંજાબ બચાવવાનો મોટો પડકાર છે. ધારાસભ્યો પર દેખરેખ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાષ્ટ્રપતિ પાસે સમય માંગ્યો છે. અડધી રાત્રે ઈરાન સાથે મુનીરની મંત્રણા, જેથી ટ્રમ્પ અપડેટ રહે. આર્મી ચીફ ઈરાની પ્રતિનિધિમંડળને સીધા હોટલે લઈ ગયા. કહ્યું પરમાણુ કાર્યક્રમ બંધ થાય તો ડીલ થઈ શકે. બંગાળમાં જે મતુઆ સમુદાયનો 40 બેઠક પર પ્રભાવ છે તે એસઆરને લઈને મુશ્કેલીમાં મુકાયો છે. આઈપીએલની વાત કરીએ. કેચ કરવા જતા લુંગી એંગીડીને માથામાં ઈજા થઈ. મેદાન પર એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવો પડ્યો. સ્કાય રૂટે દેશનું પ્રથમ ઓર્બિટલ રોકેટ તૈયાર કર્યું. વિરોધ, વેધર વ્યવસ્થા અને વોટિંગ. આજે મતદાન છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સવારે 5 વાગે બૂથમાં કામે લાગી ગયા છે. અને ભાજપ કોંગ્રેસની 52 થી 62% મતદાનનો દાવો. 1 મિનિટમાં 1639 મત પડે તો ટાર્ગેટ પૂરું થાય. પશ્ચિમના પવનથી પારો 42.5 ડિગ્રી થતા હોટેસ્ટ ડે નોંધાયો છે. આજે તાપમાન 43 ડિગ્રી થશે. ઉનાળો આકરો થઈ રહ્યો છે. રાજમાર્ગો બપોરે સુમસાન થાય છે અને રાત્રે પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એસટી બસો માટે જનમહલનો રસ્તો બંધ કરાયો છે. પુનઃ ચાલુ કરવા માટે પાલિકામાં ધામા નખાયા છે. એસટી ડેપો અને સિટી બસ કંપની વચ્ચે રસ્તા માટે ખેંચતાણ થઈ રહી છે. વન ડે વન રોડ ઝુંબેશ, જેમાં નીલાંબર સર્કલથી યસ કોમ્પ્લેક્સ સુધીના આખા જ રસ્તા પર સાફ સફાઈ કરાઈ. દશરથ પાસે આગ લાગવાની ઘટના. ફાયર બ્રિગેડ પહોંચતા પૂર્વે જ બુજાતા ફોગટ ફેરો થયો છે ફાયર બ્રિગેડની ટીમને. H1B વિઝા પર 3 વર્ષના પ્રતિબંધની તૈયારી. 60,000 ભારતીયોને તેની અસર થશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઈવીએમમાં 25,532 ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે, સીલ થવાનું છે. ગુજરાતમાં લોકશાહીનું મહાપર્વ. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન છે. સરકારે નીતિ આયોગની ફેર રચના કરી છે. ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિરીને ઉપાધ્યક્ષ બનાવ્યા છે. નવા 5 પૂર્ણકાલીન સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે. ડ્રગ માફિયા સલીમ ડોલા તુર્કેઈમાં ઝડપાયો છે. ભાજપે કેજરીવાલના કથિત શીશ મહેલ 2ના ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા. કેજરીવાલે સરકારી બંગલા પર ભારે ખર્ચ કરીને તેને વૈભવશાળી બનાવ્યો હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રી પાકિસ્તાનના નેતાઓ સાથે મંત્રણા કરી અને રવાના થઈ ગયા. આ સપ્તાહે ઈરાન અમેરિકા વચ્ચે મંત્રણા થાય તેવી શક્યતા નહીવત છે. ટ્રમ્પનો ચીન પર મોટો પ્રહાર. ઈરાની તેલના વેપાર બદલ 40 શિપિંગ કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દિલ્હી દહેરાદૂન હાઈવેની વચ્ચે ઉભેલું ભારતનું નેલ હાઉસ. યુક્રેનના ડનિપ્રો પર રશિયાનો ભીષણ મિસાઇલ હુમલો, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે.
ફોકલેન્ડ ટાપુ વિવાદમાં યુકે સામે આર્જેન્ટિનાને ટેકો આપવાની ટ્રમ્પની વિચારણા. ભાજપમાં જોડાતા જ રાઘવ ચડ્ડા ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોવર્સ ગુમાવી દીધા છે. માલીમાં રાજધાની તથા અન્ય શહેરોમાં સંકલિત ત્રાસવાદી હુમલા થયા. ચૂંટણી તંત્રને આખો દિવસ તૈયારીઓનો ધમધમાટ, કર્મયોગીઓ કામે લાગી ગયા છે અને આજે જ્યારે મતદાન છે ત્યારે પણ તમામ લોકો કામે લાગ્યા છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. વિશ્વની જીવાદોરી ખોલવામાં 6 મહિના લાગી શકે છે. હોર્મુઝની સામુદ્ર ધુનીમાં ઈરાનની સુરંગોની શોધમાં છે યુએસ નેવી. હોર્મુઝનું બંધ થવું એ માત્ર તેલનો પ્રશ્ન નથી, પરંતુ તે સમગ્ર વિશ્વના આર્થિક પૈડા થંભાવી દેનારી ઘટના બની શકે. ટ્રમ્પે સુરંગો હટાવવાના મિશનને 3 ગણું ઝડપી કરવા કહ્યું છે. અસ્થાયી વ્યવસ્થાના રૂપે ચાબહારનો હિસ્સો ભારત ઈરાની કંપનીને સોંપી શકે. ગુડ ન્યૂઝની વાત કરીએ તો આ વર્ષે ભારતમાં સમય કરતાં વહેલું ચોમાસું શરૂ થઈ શકે. યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટના લેટેસ્ટ ડેટામાં આગાહી કરવામાં આવી છે. સૌથી પહેલા આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસું 18 થી 25 મેની વચ્ચે દસ્તક આપી શકે અને ત્યારબાદ ભારતના પણ કેટલાક હિસ્સામાં ઝડપથી ચોમાસું આવી જશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 ગ્રામ પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં મતદાન. છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેકાર બની જાય છે. સુપ્રીમ કોર્ટે આ ટાંક્યું છે કેસને લઈને. રાજ્યસભામાં એનડીએના સભ્યોની સંખ્યા 145 પર પહોંચી છે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે G7 સમિટમાં મુલાકાતની શક્યતા. દેશભરના આઈસીયુ માટે એક્શન પ્લાન તૈયાર કરવા સુપ્રીમે આદેશ કર્યો છે. ભારતીય આઈટી એન્જિનિયરો માટે અમેરિકાના દરવાજા બંધ થશે. આ એક મોટો સવાલ છે. ટ્રમ્પના નેતાઓએ રજૂ કરેલા ખતરનાક બિલથી આવું થઈ શકે. એસઆઈઆરમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાંય 24 લાખ વોટ વધ્યા. 16માંથી 14 જિલ્લામાં 90% વધુ મતદાન થયું. બંગાળમાં પરિવર્તન કે પછી પુનરાવર્તન? મોટો સવાલ છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. આગ ઓકતી ગરમી પડી રહી છે. બાંદામાં 47.4 ડિગ્રી તાપમાન અને પ્રયાગરાજમાં 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દેશના અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. હવામાન ખાતા દ્વારા 7 રાજ્યોમાં આકાશમાંથી લૂ વરસવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઓડિશા, યુપી અને એમપીમાં સોમવાર સુધી સ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. દિલ્હી, ગુજરાત અને કેરળ સુધી આકાશમાંથી લૂ વરસતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આપના 28 ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડી શકે તેવી એક સંભાવના. પંજાબની માન સરકાર પર સંકટ આવી ગયું છે. રાઘવ ચડ્ડાએ આપેલા આંચકા બાદ આમ આદમી પાર્ટીની આંતરિક ભાજગડ પણ સામે આવી છે. મણિપુરમાં નાગા કુકી સમુદાય વચ્ચે હિંસા થઈ 3 લોકોના મોત નિપજ્યા છે. ઉનાળામાં મહિલાઓમાં યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના કેસોમાં 30% જેટલો વધારો થાય છે. પોતાના સ્વાર્થ માટે હિન્દુત્વ સાથે સમાધાન કરનારા ઘર ભેગા થશે. આખા શહેરની નજર વોર્ડ નંબર 15 પર છે અને ત્યારે ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ અહંકાર ભર્યો છે. શહેરમાં મળતિયાઓના પાપે અશાંત ધારાનો કાયદો નહોર વગરનો વાઘ પુરવાર થયો છે. કાળઝાળ ગરમીનો માહોલ છે. મતદાનની ટકાવારીને ભરબપોરે લૂ લગાડશે? એક મોટો સવાલ છે. અનેક સમસ્યાઓથી ત્રસ્ત શહેરમાં આજે મતદાન છે અને શું લોકો ઘરમાંથી બહાર નીકળશે અને મતદાન કરશે? મતદાનની ટકાવારીમાં વધારો થશે કે કેમ? એક મોટો સવાલ છે. શહેરમાં તાપમાન 42.5 ડિગ્રી છે. અંગ દજાડતી ગરમી પડી રહી છે અને બપોરે જાણે કુદરતી કર્ફ્યુ લાગી ગયું હોય તેવા રસ્તા સુમસાન જોવા મળે છે. જાંબુઆ લેન્ડફિલ સાઇટ પર કચરાના ડુંગર, તીવ્ર દુર્ગંધથી રહીશો પરેશાન થઈ ગયા છે. ઉનાળુ વેકેશનની ભેટ. સયાજીબાગમાં 11 મહિના પછી જોય ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવી હતી. દુર્ઘટનામાં 4 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું અને એટલે જોય ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ 11 મહિના બાદ ફરીથી જોય ટ્રેનની શરૂઆત કરાઈ છે. કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશીનું નામ દારૂના ગુનામાં ખુલ્યું છે. કવાડથી 25 પેટી વડોદરા પહોંચે તે પહેલા જ પકડાઈ અને જે ઇસમ પકડાયો તેણે કહ્યું કે આ મુદ્દામાલ આજે દારૂનો જથ્થો છે તે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશીએ મંગાવ્યો છે. શહેરમાં ગરમીના લીધે 8 પક્ષી રખડતા 10 પશુઓને ડિહાઇડ્રેશન થયું છે. પારુલ યુનિવર્સિટીના 2796 વિદ્યાર્થીઓને રિયલ વર્લ્ડ એક્સપોઝર. દેશભરમાં 107 પ્રેક્ટિકલ ટૂર યોજાઈ.